તમે કોઈ દી દુનિયાની ટોપ ગ્રોસિંગ કરતી મૂવીનું લિસ્ટ જોયું છે? જો એ તમે જોશો તો તેમાં તમને જોવા મળશે કે દુનિયાની ટોપ ગ્રોસિંગ કરતી મૂવીઝ સુપર હીરોઝની મૂવી છે, જેવી કે સુપરમેન, બેટમેન. ક્યારે વિચાર્યું છે સુપર હીરોઝની મૂવી શું કામ? કેમ કે સુપર હીરોઝ દુનિયા માટે કંઈક કરે છે, એટલે આપણને બધાને સુપર હીરોઝ ગમે છે. જેમ કે આપણા સોલ્જર, દેશની રક્ષા કરતા વીર જવાનો, તેમજ આપણા પોલીસ કર્મીઓ, તેમજ ડોક્ટર્સ, એ બધા આપણા સુપર હીરોઝ છે. ભલે તમે અને હું આપણે કદાચ પોલીસ કે ડોક્ટર નથી બની શક્યા, પણ આપણે પણ કોઈના સુપર હીરોઝ તો બની જ શકીએ. કેવી રીતે? રક્તદાન કરીને. આપણે રક્તદાન કરી અને કોઈનું જીવન બચાવી શકીએ છીએ. ભારતના એક સર્વે મુજબ લગભગ દર વર્ષે 10,000થી વધારે બાળકો થેલેસમિયાગ્રસ્ત જન્મે છે, અને 99% બાળકો બ્લડની કમીના લીધે મૃત્યુ પામે છે. ભારતના એક બીજા સર્વે મુજબ લગભગ 60% પોપ્યુલેશન બ્લડ ડોનેટ કરી શકે એમ છે, પણ એમાંની માત્ર 5% પોપ્યુલેશન જ બ્લડ ડોનેટ કરે છે, અને એટલે જ અત્યારે બ્લડની આટલી હાડમારી છે. દર 3 સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિને બ્લડની જરૂરત પડે છે. મતલબ દર 3 સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિને તમારી અને મારી જરૂરત પડે છે. આગામી 15મી ઓગસ્ટના ભારતના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમે ઇસ્માઇલી સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ લગભગ 16 સેન્ટરમાં એકી સાથે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે સૌ સાથે મળી આ એક કેમ્પમાં જોડાઈએ, આપણે બ્લડ આપીએ અને બીજા પાસે પણ બ્લડ અપાવીએ, અને માનવતાના આ ભગીરથ કાર્યમાં આપણે સૌ સામેલ થઈએ અને કોઈનું જીવન બચાવીએ. જય હિન્દ, જય ભારત.